નમો હરિયમ તાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોયે સવસાવણમ એસો પંચન મુક્કારો સમપાવપણાસનો મંગલાનંચ સભ્યેસિમ પરમમ હવૈ મંગલમ આદિમમ પૃથ્વીનાથમ આદિમ નિષ્પરિગ્રહમ આદિમમ તીર્થનાથમ ચ ઋષભસ્વામી નમસ્તુમ સુધાસુતરવાગ્યોષ્ણા નિર્મલીકૃતિન્મુખ મૃગલક્ષ્મા તમ શાંતિ શાંતિનાથજી નમસ્તુભ શ્રી શ્રીયા મંગલકલી સદ્મ શ્રીયુક્ત શંકેશ્વર પાર્શ્વનાથ દુર્વાર સંસાર ભયાચ રક્ષ મોક્ષસ્ય માર્ગે પ્રસાર્તમાહમ જય જગદેવ ચોણી વિયાણવો જગ ગુરુ જગાણુંદો જગણાવો જગ બંધુ જય જગ પિયામો ભૈવમ જય શ્રીયાણમ પવો તિત્તરાણમ અપચ્છિમો જય જય ગુરુ લોગાણમ જય મહપ્પ મહાવીર ઓંકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ જાયંતિ યોગિનમ કામદમ મોક્ષદમ ચૈવ ઓંકારાય નમો નમઃ સર્વારિષ્ટ પ્રણતરવિષ્ટાર્થધાયિને સરળગ્નિદાનાય ગૌતમ સ્વામિને નમઃ જ્ઞાન ધ્યાન ક્રિયાધિકાર કુશલ પ્રદ્યુમ્ન ચેતા ગુરુ અંતર્લોચન પ્રોદ્ભાસિતમ ઈશ્વરી ઓંકારણ સુસેવિત સતતમ ઓંકાર સેવા પર સોયમ સમ્ય મના સદા વિજયતે શ્રી સિદ્ધિ સૂરીશ્વર સોયમ સમ્ય મના સદા વિજયતે શ્રી ભદ્ર સૂરીશ્વર સોયમ સમન સદા વિજયતે શ્રી ઓંકાર સૂરીશ્વર સોયમ સમન સૂરીશ્વર સનુસ વિજય સૂરીશ્વર અજ્ઞાન દેવિરાંધનમ જ્ઞાનમ જન સલાકયામ નેત્રમ ઉન્મિલિતમ મેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. દીઠો સુવિધિ જીનન સમાધિ રશે ભર્યો લાલ ભાષ્યો આત્મ સ્વરૂપ અનાદિનો વિસર્યો લાલ સકલ વિભાવ ઉપાધિ થકી મન ઓસર્યો લાલ સત્તા સાધન માર્ગ ભણી સંચર્યો હો લાલ. સંતની પાસે આવેલો એક સાધક બાબુલ નામના સંતની પાસે આવેલો એક સાધક અને સાધકે આવીને સંતને વિનંતી કરી, સંત હું આપની પાસે સત્ય સમજવા માટે, સત્ય જાણવા માટે અને સત્યને અનુભવવા માટે આવ્યો છું. કૃપા કરો આપ મને સત્ય વિશે થોડું સમજાવો. થોડું હું જાણું છું, થોડું મને સમજાવો. અને સંતે સરસ વાત કરી, થોડું સત્ય જાણવામાં તને બહુ તકલીફ થશે, થોડા સત્યને તું પચાવી નહીં શકે. જાણવું હોય તો પૂર્ણ જાણ, બાકી થોડું જાણવાનો કોઈ અર્થ નથી. તું પૂર્ણ સત્ય જાણ. પેલો સાધક કઈ સમજો નહીં એટલે સંતને થયું કે આને બરાબર સમજાવવું પડશે. સંતે એને કીધું કે એક કામ કર, આ પાણીની ભરેલી ડોલ છે તારા માથા ઉપર મૂકી દે, પછી તને સત્ય વિશે સમજાવું. પાણીની ભરેલી ડોલ એના માથા પર મૂકી દીધી અને પછી કે હવે ચાલ. થોડું ચાલ્યો અને પછી કે સંત બહુ વજન લાગે છે, મહેરબાની કરો તમે પાણીની ડોલ નીચે ઉતારી દો, મારાથી આ વજન સહન નહીં થાય. સંતે નીચે ડોલ ઉતારી દીધી અને પછી ધીમે 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 સંત એને છેક નદી સુધી લઈ ગયા વાત કરતા કરતા. અને નદીની અંદર છેક આગળ આગળ લઈ ગયા. બહુ આગળ ગયા પછી સંતે પેલા યુવાના સાધકનું માથું પકડ્યું, અંદર ડુબાડી દીધું અને 2-4 મિનિટ માથું અંદર રાખ્યું. પેલો બહુ અકળાયો, સંત હવે બહાર કાઢો, હવે બહાર કાઢો. પછી એને બહાર કાઢ્યો અને સંતે એને પૂછ્યું કેટલું વજન લાગ્યું, કેટલું વજન લાગ્યું. પેલા રસ્તા ઉપર તો એક પાણીની ડોલ તારા માથા ઉપર હતી, તને આટલું બધું વજન લાગતું હતું. અહીં તો ડોલાના ડોલો તારા માથા ઉપર હતું, કેટલું પાણી તારા માથા ઉપર હતું, છતાં તને ભાર ન લાગ્યો. કે ના, ભાર ન લાગ્યો, ખાલી શ્વાસોશ્વાસના કારણે અકળાઈ ગયો, બાકી એનો પાણીનો કોઈ ભાર જ મને લાગ્યો નથી. તો કે આ જ વાત છે. તો ડૂબકી મારે ને પૂર્ણ સત્ય સુધી પહોંચે ને તો પૂર્ણ સત્યનો કોઈ ભાર નથી, પણ અપૂર્ણ સત્યનો બહુ ભાર છે. જાણવું હોય તો પૂર્ણ જાણીએ, અધૂરું જાણીએ છીએ ને એટલે આપણો ઘડો છલકાઈ જાય છે અને આપણને ભાર લાગે છે. જાણીએ. દેવચંદ્રજી મહારાજ આ પૂર્ણ સત્યની પરિભાષામાં આપણને લઈ જઈ રહ્યા છે. આત્મા વિશે જાણો તો પૂર્ણ જાણો અને આત્માને પૂર્ણતયા અનુભવો. જ્યારે તમે આત્માને પૂર્ણ સ્વરૂપે અનુભવશો ત્યારે આ સંસારના બધા સંઘર્ષોમાંથી તમે બહાર નીકળી જશો. પછી જે શાંતિ, પછી જે સમાધિ, પછી જે આનંદ મળશે એ આનંદ એટલો બધો હશે
કે આનંદને કદાચ તમે જીરવી પણ ન શકો એટલી હદે આનંદ અંદરથી પ્રાપ્ત થશે. પણ પૂર્ણ સત્ય જાણો. દેવચંદ્રજી મહારાજ નમઃ ભગવાન સુવિધા ભગવાનના સ્તવનમાં છેલ્લી પંક્તિમાં આપણને પૂર્ણ સત્યના અનુભવ તરફ લઈ જઈ રહ્યા છે. સત્તા સાધન માર્ગ ભણી હું સંચર્ય હોનાર. સત્તા એટલે આપણું પોતાનું સ્વરૂપ, અને એ સ્વરૂપને પ્રગટ કરવા માટે જે સાધન સ્વરૂપે છે દર્શન જ્ઞાન ચારિત્ર. હવે દેવચંદ્રજી મહારાજ કહે છે વેદ જ્ઞાનનો અભ્યાસ થઈ ગયો, વિભાવોથી મન ઉઠવા માંડ્યું, અને હવે વિભાવથી મન ઉઠી ગયું, પછી મન જશે ક્યાં? સાગરની અંદર જહાજ ચાલતું હોય, એ લોકો પક્ષીઓ સાથે રાખે, અને જહાજમાં આગળ ઘણા બધા આગળ નીકળી ગયા પછી એ લોકોને કિનારો શોધવો હોય તો પક્ષીઓને ઉડાડે, અને જો કિનારો નજીક હોય તો પક્ષીઓ કિનારે જતા રહે. કિનારો નજીક ન હોય તો પક્ષીઓ પાછા જહાજ ઉપર પાછા આવી જાય. આ નિયમ છે દરિયાની મુસાફરી. હવે તમારે કરવાની એ બધું ઉપર થઈ ગયું, બધું આકાશમાંથી નીચે દરિયો, ઉપર તમારે દોડવાનું. પણ પહેલાના જમાનામાં દરિયાઈ મુસાફરી જ હતી બધી જ. ત્યારે સાધન આવી રીતે રાખતા કે કિનારો જાણવો હોય તો પક્ષીઓનો છોડો એટલે ખબર પડી જાય, બાજુમાં કિનારો હોય તો પક્ષીઓ ઉડીને ત્યાં પહોંચી જશે. જો નહીં મળે તો પાછા જહાજ ઉપર રહી જશે. આપણો ઉપયોગ એને પણ જવા માટેના બે સ્થાન છે. ઉપયોગને ફરવા માટેના બે સ્થાન છે. એક સ્થાન છે સંયોગ અને એક સ્થાન છે સ્વરૂપ. એક સ્થાન છે સંયોગ અને એક સ્થાન છે સ્વરૂપ. કાં તો ઉપયોગ સંયોગમાં જાય અને કાં તો ઉપયોગ સ્વરૂપમાં જાય. સંયોગ એટલે આખો સંસાર. આખો સંસાર સંયોગથી જ ભરેલો છે. સંયોગનું નામ જ સંસાર છે. જ્યાં સંયોગ છે ત્યાં સંસાર છે. તમે જ્યાં રહો છો એ બધાની સાથેનો તમારો સંયોગ છે, પણ થોડા ઊંડે લઈ જવું તો એ સંયોગ ઉપર તમારી નજર જલ્દી પડતી નથી. એક જગ્યા ઉપર નજર બરાબર પડતી નથી. કર્મના પૂતગલો આપણી ભીતરમાં આત્મપ્રદેશ સાથે જે ચોટેલા છે એ પણ એક સંયોગ છે, અને એટલે જ કર્મથી ભિન્ન મારું આત્મ સ્વરૂપ છે. આ ભેદ જ્ઞાન એ ત્રીજી પંક્તિનો અભ્યાસ છે. ઉપાધ્યાય યશોજી મહારાજે અમૃતવેલની સજ્જાઈ બનાવી છે. તમને કોઈને ખ્યાલ હોય તો, ચેતન જ્ઞાન અજુવાડીએ ટાળીએ મોહ સંતાપ રે, ચિત્ત ડમડોળતું વાળીએ પાડીએ સહજ ગુણ આપરે. બહુ સરસ મજાની આ સજ્જાઈ છે. આખો મોક્ષનો માર્ગ આ સજ્જાઈની અંદર ઉપાધ્યાયજી મહારાજે બહુ સરળતાપૂર્વક મૂક્યો છે. આ તો આપણે સ્તવન લીધું. સ્તવન ન લીધું હોત તો આ અમૃતવેલની સજ્જા લીધું આખું ચોમાસું ચાલી જતું. એટલા મજાના ભાવો અમૃતવેલની સજ્જાઈમાં પડેલા છે, અને એકદમ વ્યવહારથી માંડીને આગળ જતા નિશ્ચય કેવી રીતે પકડાય બધી વાતો ઉપાધ્યાયજી મહારાજે બહુ ક્લિયર કટ કરેલી છે. બહુ ક્લિયર કટ. પ્રારંભિક કક્ષામાં આપણો સંસાર સાથેનો સંબંધ સાથેનો વ્યવહાર કેવો હોય એની પણ મજાની વાતો ઉપાધ્યાયજી મહારાજે આ અમૃતવેલની સજ્જામાં મૂકી છે. એ અમૃતવેલની સજ્જાની અંદર એક સરસ પંક્તિ મૂકી છે. દેહ મન વચન પૂતગલ થકી કર્મથી ભિન્ન તુજે રૂપ. તું દેહથી ભિન્ન છે, તું વચનથી ભિન્ન છે, તું મનથી ભિન્ન છે, તું કર્મથી ભિન્ન છે, તું પૂતગલથી ભિન્ન છે. આ બધાથી તું ભિન્ન છે. તારું આત્મ સ્વરૂપ આ બધાથી જુદું છે, અને આને કહેવાય ભેદ જ્ઞાનનો અભ્યાસ. આ ભેદ જ્ઞાનનો અભ્યાસ ત્રીજી પંક્તિમાં દેવચંદ્રજી મહારાજે આપણને બહુ ફૂંકાવ્યો છે. વિભાવ એ તારું સ્વરૂપ નથી, વિભાવથી તું ભિન્ન છે. માટે વિભાવને છોડતો જા, વિભાવ ઉપરથી તારા મનને હટાવતો જા. વિભાવ સાથેનું તારું જે એટેચમેન્ટ છે, એટેચમેન્ટ છે એને તોડતો જા, અને વિભાવમાં તારું જે ઇન્વોલ્વમેન્ટ છે એને પણ તોડતો જા. આખો વિભાવ એ સંયોગ સ્વરૂપ છે, અને જે સંયોગ છે એમાં આપણે આપણા મનને ક્યાંય ડૂબાડવાનું નથી.
દેહ મન વચન પૂતગલ થકી કર્મથી ભિન્ન તું રૂપ રે. દેહથી, મનથી, વચનથી, પૂતગલથી તું ભિન્ન છે. અને છેલ્લે લખ્યું કર્મથી પણ તું ભિન્ન છે. આમ તો પૂતગલમાં કર્મ આવી જ જાય, પૂતગલમાં કર્મ આવી જ જાય, છતાં કર્મને જુદા પડે. આ વેદજ્ઞાનનો અભ્યાસ ઉપાધ્યાયજી મહારાજ કઈ રીતે આપણને ઘૂંટાવી રહ્યા છે એ બહુ એક રહસ્યભરી વાત જાણવા દેવી છે. હા, પૂતગલમાં દ્રવ્ય કર્મ આવશે અને કર્મથી ભિન્ન તું જો રૂપ રે, ભાવ કર્મથી પણ તું ભિન્ન છે. તારા અંદર પેદા થતા રાગ દ્વેષના પરિણામ એનાથી પણ તારું સ્વરૂપ જુદું છે. જ્ઞાન અને રાગ એક નથી, આત્મા અને રાગ એક નથી, બે ભિન્ન છે. આ આખો ભેદ જ્ઞાનનો અભ્યાસ એમને આપણને ત્રીજી પંક્તિમાં ઘૂંટાવ્યો છે. કર્મ એ ભાવ કર્મ, પૂતગલમાં દ્રવ્ય કર્મ આવી જાય એટલી. આ તો વિભાવનાઓ છે, અપેક્ષાઓ છે. પૂતગલમાં આખું દ્રવ્ય કર્મ આવી જાય, કારણ કે દ્રવ્ય કર્મ પૂતગલ સ્વરૂપ જ છે. બધી વર્ગણાઓ પૂતગલ સ્વરૂપ છે. અને પૂતગલ શબ્દ લખ્યા પછી પાછો એમને કર્મ શબ્દ લખ્યો, એનો મતલબ એ છે, એ કહેવા માંગે છે કે ભાવ કર્મથી તું પણ ભિન્ન છે, તારા રાગાદી પરિણામથી પણ તું ભિન્ન છે. રાગાદી પરિણામ વિભાવ છે. મેં તમને બધું સમજાવી દીધું છે, હવે ફરી સમજાવવાની જરૂર નહીં પડે. હા, રાગાદી પરિણામ પણ વિભાવ છે, એનાથી પણ તું ભિન્ન છે. બસ આ ભેદ કરવો એ નિર્વેદનું સ્વરૂપ છે. મનનું ઉઠી જવું એ નિર્વેદનું સ્વરૂપ છે. અને નિર્વેદ બરાબર ઘૂંટાઈ જાય પછી સંવેગની શાહીથી પત્ર લખવાની શરૂઆત થાય. કાગળ તો હાથમાં આવવો જોઈએ ને, કાગળ હાથમાં ના આવે તો શાહીથી લખવું કેવી રીતે? લખવું ક્યાં? નિર્વેદનો કાગળ છે અને સંવેગની શાહી છે. નિર્વેદના કાગળ ઉપર સંવેગની શાહીથી પત્ર લખવો છે ને અનુભૂતિ સુધી પહોંચવું છે. આજે બરાબર પહોંચી જવાનું છો. હા, આ છેલ્લું પ્રવચન છે એટલે આજે પહોંચી જઈએ જરા. નિર્વેદ ત્રીજી પંક્તિથી બરાબર નિર્વેદ આપણી અંદર આત્માની ભૂમિકામાં બરાબર પ્રગટી જાય, વિભાવોથી આપણું મન ઉઠવા લાગે, એની સાથેનું આપણું એક રૂપતા જે હતી, એકત્વ હતું, એ તૂટતું જાય અને પછી સંવેગ શરૂ થાય. કારણ સંયોગ ઉપરથી ઉપયોગ ઉઠી જાય પછી એ ઉપયોગને જવાનું સ્વરૂપ તરફ થાય. સંયોગથી છૂટો પડેલો ઉપયોગ સ્વરૂપ તરફ જવાની શરૂઆત કરે. એટલે જ સંવેગ, આમ સંવેગ શબ્દનો સીધો અર્થ શું થાય ખબર તમને? મોક્ષની ઈચ્છા, મોક્ષની તડપણ, મોક્ષની તાલાવેલી, મોક્ષની લગન. મને ક્યારે મળશે, મને ક્યારે મળશે, મને ક્યારે મળશે, આ ભાવ એ સંવેગ ભાવ છે. આમ તાલાવેલી લાગી છે તાલાવેલી મોક્ષની તાલાવેલી છે. જો કે હું ઘણી વાર કહી ગયો છું, માત્ર મોક્ષ શબ્દને ઘૂંટતા નહીં, મોક્ષનો જે ડિટેલથી અર્થ છે, આત્માનું પોતાનું પૂર્ણ સ્વરૂપ, એ જ મોક્ષ છે, એને ઘૂંટવાનો પ્રયત્ન કરજો. મારે મારું પૂર્ણ આત્મ સ્વરૂપ પ્રગટ કરવું છે. પૂર્ણ, આજે મેં તમને પહેલા કીધું, પૂર્ણ સત્ય. હા, આપણું પોતાનું સ્વરૂપ એ પૂર્ણ સત્ય છે અને પૂર્ણ સત્યને પ્રગટ કરવું છે. એ પૂર્ણ સત્યનો અનુભવ કરવો છે. એની આપણને તાલાવેલી લાગે, આ સંવેગ છે. અષાઢી શ્રાવકે ગઈ 24 દામોદર ભગવાનને પૂછ્યું, ભગવાન મારો મોક્ષ ક્યારે થશે? અષાઢી શ્રાવકે પૂછ્યું. ગઈ 24 દામોદર ભગવાન, પ્રભુ મારો મોક્ષ ક્યારે થશે? એને કેટલી તાલાવેલી હતી મોક્ષની. એ ભગવાનને પૂછે છે, પ્રભુ મારો મોક્ષ ક્યારે, મારું પૂર્ણ સ્વરૂપ ક્યારે પ્રગટ થશે? હું અનંત સુખનો, અનંત ચતુષ્ટયનો અનુભોક્તા ક્યારે બનીશ? અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત વીર્ય, અનંત તપ, અનંત સુખ, અનંત વીર્ય, આનાનો ક્યારે ભોગ કરીશ? અને ભગવાને સરસ જવાબ આપ્યો, આવતી 24 પાર્શનાથ પરમાત્માના શાસનમાં તારો મોક્ષ થશે, અર્થાત તું તારા પૂર્ણ સ્વરૂપને પામીશ. સમાચાર અને ભગવાન પાસેથી માહિતી મળી ગઈ, એમાં તો કોઈ શંકા હતી જ નહીં, કારણ કે પ્રભુ કેવળ જ્ઞાન પામીને બોલી રહ્યા હતા. વચન ઉપરનો પૂર્ણ વિશ્વાસ હતો, પૂર્ણ શ્રદ્ધા હતી, અને એટલા માટે અષાઢી શ્રાવકે નક્કી કર્યું, મારા ઉપકારી પાર્શનાથ પરમાત્મા. અને પછી એ પાર્શનાથ પરમાત્માની પ્રતિમા ભરાવી અને અદભુત એ પરમાત્માનું ભક્તિ અને આલંબન લીધું સાધના માટે.
અને એ પ્રતિમા એટલે શંકેશ્વર પાર્શ્વનાથ ભગવાન. તમે કલ્પના કરો, એક સંવેગ ભાવમાંથી આપણને શંકેશ્વર પાર્શ્વનાથ પરમાત્મા મળ્યા છે. સંવેગ ભાવમાંથી શંકેશ્વર પાર્શ્વનાથ પરમાત્મા મળ્યા છે. એક વ્યક્તિના મનમાં પેદા થયેલો સંવેગ ભાવ, મારો મોક્ષ ક્યારે, મારો મોક્ષ ક્યારે, અને એ સવાલના જવાબ સ્વરૂપે પાર્શ્વનાથ પરમાત્મા, શંકેશ્વર પાર્શ્વનાથ પરમાત્મા આપણને મળ્યા. કેટલું ગજબનું! એમનું તો પુણ્ય હતું, પણ એમના થકી આપણને મળ્યા. આપણી વાત એ છે, મારો મોક્ષ ક્યારે, આ પ્રશ્ન આપણને અંદરથી ક્યારે થાય છે, એ પ્રશ્ન આ છે. માત્ર વચન સ્વરૂપે નહીં. આ વૈખરી વાણીનો અર્થ નથી, અહીંયા પરાવાણી જોઈ છે. પશ્યંતી અને પરામાં આપણે જઈશું ને ત્યારે આપણો સાચો પ્રશ્ન અંદરથી પ્રગટ થશે. પશ્યંતી ને પરામાં ન જઈએ ત્યાં સુધી પ્રશ્ન પણ બરાબર અંદરથી જામશે નહીં. અસ્તિત્વના સ્તર ઉપરથી પ્રશ્ન ઉઠવો જોઈએ કે પ્રભુ મારો મોક્ષ ક્યારે, મારું પૂર્ણ સ્વરૂપ ક્યારે પ્રગટ થશે. આવો અંદરથી પ્રશ્ન ઉપાડો, અંદરથી ઉઘાડ કરો. પણ થતો નથી. બોલો, આવો પ્રશ્ન કોઈ ક્યારે પણ ભગવાન પાસે આ પ્રશ્ન કરીને રડ્યા, પ્રભુ મારો મોક્ષ ક્યારે થશે? ક્યાં સુધી આ સંસારમાં પ્રભુ મારે રખડવાનું? પ્રભુ કૃપા કરો, મારા ભાવ અંદરથી પ્રગટાવો, સંવેગ ભાવ પ્રગટાવો, મારો મોક્ષ ક્યારે? ખરેખર વાસ્તવિક આમ જોવા જઈએ ને, હજુ આપણું અંદરનું તત્વ જે હાલવું જોઈએ ને, એ બરાબર હાલતું નથી. એવી જે અંતરની લગન લાગી હોય, આમ બેચેન બની જઈએ, આકુળતા વ્યાકુળતા પ્રશ્ન કરતા અંદર પેદા થાય, રહી ન શકીએ, લિટરલી રડી પડીએ ભગવાન પાસે, ધ્રુસકે રહી ન શકાય, એ સ્થિતિમાં આપણે જઈ શકતા નથી. પણ સાહેબ, ક્યારેક એમ વિચારી કે સર્વ જીવોનું કલ્યાણ થજો અને સર્વ જીવોને મોક્ષ મળજો, તો એમાં ભાવ આવે કે ના આવે? વાંધો નથી. સર્વ જીવોને મોક્ષ મળજો એ ભાવ તમને જયારે આવે ને, ત્યારે તમારા પોતાના મોક્ષ મેળવવાની તાલાવારી લાગેલી હોય તો જ આવે, નહીં તો આવે પણ નહીં. યાદ રાખજો. હા, તીર્થંકર પરમાત્મા, ભગવાનનો આત્મા એ સમ્યક દર્શન પામે ને પછી જ સવિજીવની ભાવના આવે છે. ત્યાં સુધી એ ભાવના પ્રગટ થતી નથી. કોઈ પણ તીર્થંકરનું ચરિત્ર જોઈ લો, દરેક તીર્થંકર ભગવંતોના ચરિત્રમાં આ જ વાત આવશે કે સમ્યક દર્શન પામ્યા પછી એમના ભાવો એ રીતે આગળ વધ્યા કે જગતના બધા જીવોનું કલ્યાણ થાવો, બધા શાસન રસિક થાવો, બધાનો આત્મા નિર્મળ બની જાઓ, બધાનો આત્મા શાશ્વત સુખનો ભોગતા બની જાઓ. પણ ક્યારે? સમ્યક દર્શન પામ્યા ત્યારે. અને એ સમ્યક દર્શનમાં પોતાની આત્મ સ્વરૂપની અનુભૂતિ થઈ, અને એ સમ્યક દર્શનમાં સંવેગ ભાવ એમને જે ઉપર ચડેલો હતો, એ સંવેગ ભાવ પોતાના પૂર્ણ સ્વરૂપનું પ્રકટીકરણ કરવું છે, અને સાથે આ બધા જીવોના સ્વરૂપનું પ્રકટીકરણ કરવું છે. એ ભાવ સાથે રાખેલો છે. ના, સહાયકની કોઈ જરૂર નથી. એટલે મારું સ્વરૂપ ક્યારે પ્રગટ થશે, આ ભાવમાં રમો. દ્વાદ સાંગીના રચયિતા 50,000 કેવલ જ્ઞાનીના ગુરુ, અનંત લબ્ધિઓના નિધાન, પરમાત્મા પ્રત્યેનું ટોચ ક્લાસનું સમર્પણ, વિનય પણ એવો, સમર્પણ પણ એવું, અને પોતાની અંતરંગ સાધના પણ જોરદાર. છઠના પારણે છઠ. ગૌતમ સ્વામી મહારાજ છઠના પારણે છઠ કરતા. હા, કેટલી ગજબની એમની સાધના હતી. આટલું બધું ટોપ ક્લાસનું બધું એમની પાસે હતું. ભાવ નિશ્ચય કે તીર્થંકર પરમાત્મા ભગવાન મહાવીર ગુરુ તરીકે ને પ્રભુ તરીકે મળ્યા, અને એમના જ પહેલા શિષ્ય બનવાનું સદભાગ્ય ગૌતમ સ્વામીને પ્રાપ્ત થયું. આટલી બધી પુણ્યની મૂડી હતી, આટલી બધી સાધનાની મૂડી હતી, અને આવા ટોપ ક્લાસના સંયોગો એ પામેલા હતા. છતાં ગૌતમ સ્વામી કયા ભાવમાં રમતા હતા. ₹1,503 તાપસોને દીક્ષા આપી. અષ્ટાપદ તીર્થ ઉપર 1,503 જણા સાધના કરી રહ્યા હતા. કોઈ પહેલે પગથિયે હતા, કોઈ બીજે પગથિયે. અમારા સિદ્ધિ તપના તપસ્વીઓ હવે 8મા પગથિયે જઈ રહ્યા છે. આશ્ચર્ય થાય. કહું છું, સિદ્ધિ તપના તપસ્વીઓને 8 પગથિયા ચડવા, એટલે એ લોકો એમ કહે છે કે અમે અષ્ટાપદ ચડી રહ્યા છીએ. દાદા આદિનાથની નિશ્રા છે અને અષ્ટાપદ ચડી રહ્યા છે. 8મા પગથિયે દાદા આદિનાથ મળી જવાના એમ.
કાલ તો એમને રોકવા પડે બધા. મને હમણાં એક બેને કીધું, મને કે તપસ્વીઓને મેં રોક્યા, એટલું બધું નાસ્તા હતા, પાછી 8મી બારી ખેંચવાની બાકી હતી. બહુ ઉલ્લાસમાં આવી ગયા હતા બધા, ફૂલ. અમે તપસ્વી છીએ એ ભૂલી ગયા હતા. પહેલા, બીજે અને ત્રીજે પગથિયે સાધકો પહોંચ્યા હતા, આગળ વધી શકતા નહોતા, અને અષ્ટાપદ તીર્થની યાત્રા કરવા માટે ગૌતમ સ્વામી મહારાજ આવ્યા. આપણને ખબર છે, સૂર્યના કિરણો પકડીને એમને ચડવાની શરૂઆત કરી, અને ધડ 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 ઉપર ચડી ગયા ફટાકતે. પેલા 1500 વિચાર કરતા હતા કે આટલી રિષ્ટપુષ્ટ કયા વાળા ચડશે કેવી રીતે, પહોંચશે કેવી રીતે? પણ ગૌતમ સ્વામી સૂર્યના કિરણો પકડીને ફટ 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 ચડી ગયા ઉપર. મને તો એવું લાગે છે કે સૂર્યનું કિરણ એક બહાનું હોય, બાકી તો પોતાની આત્મશક્તિથી જ ઉપર ચડે છે. સૂર્ય એટલે આત્મા. જ્યોતિષની પરિભાષામાં સૂર્ય એટલે આત્મા થાય છે, અને સૂર્ય શક્તિ એટલે આત્મશક્તિ, અને આત્મશક્તિથી સીધા ઉપર પહોંચી ગયા છે. એમને સૂર્યના કિરણોની પણ ક્યાં જરૂર પડે? આવા પુણ્યશાળી પુરુષ અને પેલા જોતા જ રહી ગયા કાં તો ધડ ધડ ઉપર ચડી ગયા. અને આ જોયા પછી 1503 મનમાં નક્કી કર્યું, આ નીચે આવે એટલે આપણે એમને ગુરુ બનાવી લેવાના, બીજું કઈ. બસ એમના ચરણે જીવન સમર્પણ કરી દેવું. અને હું ખાલી કથા બહુ લાંબી નહીં કરું. ગૌતમ સ્વામી મહારાજ ઉપર દર્શન કરીને નીચે પધાર્યા. નીચે આવતાની સાથે જ 1503 તૈયાર હતા, સીધા એમના ચરણોમાં ઢળી પડ્યા. અમે તમારા શિષ્ય બનવા યોગ્ય લાગતા હોય તો દીક્ષા આપી દો. અંદર 1503 ને દીક્ષા આપી દીધી. એક પ્રશ્ન બહુ મજાનો છે. 1503 ગૌતમ સ્વામીને જે પસંદ કર્યા ગુરુ તરીકે, એ શું જોઈને પસંદ કર્યા? શું જોઈને પસંદ કર્યા? તમને શું લાગે છે? આ કથામાં તમને શું લાગે છે? શું જોઈને ગૌતમ સ્વામીને પસંદ કર્યા હશે? આ ધડાધડ ઉપર ચડી ગયા જોઈને ને. બોલો, થોડા ઊંડા જાઓ એટલે ખબર પડે. 1503 ગૌતમ સ્વામી ઉપર પસંદગી ઉતારી અને ગૌતમ સ્વામીના શિષ્ય બની ગયા. દીક્ષા આપી દીધી. ગૌતમ સ્વામી શિષ્ય બની ગયા. પણ શું જોયું ગૌતમ સ્વામીમાં કે જેથી એ ઢળી પડ્યા? કઈ વિભાવના? હે, ક્યાં પરિચય તો હતો નહીં કોઈ જાતનો પરિચય નહોતો. ગૌતમ સ્વામી અષ્ટાપદ તીર્થની યાત્રા કરવા આવ્યા છે એટલી જ ખબર હતી, બાકી બીજું તો કોઈ પરિચય. આ ગૌતમ સ્વામી છે એ ક્યાં ખબર હતી એમને? 1503 ને એ પણ ખબર નથી કે આ ગૌતમ છે, આ ભગવાન મહાવીરના પ્રથમ શિષ્ય છે, એ પણ એમને ખબર નથી. એમને તો માત્ર બસ એમને ઉપર ચડતા જોયા અને નક્કી કર્યું કે આપણે એમને ગુરુ બનાવી દેવા. બસ. પણ એમ એ ક્યાં જોવા ગયા હતા? પણ એ તો છદમસ્ત છે, કેવલદાની એકે નથી હજી. હજી લોજિક ને ઊંડું ઉતારો, હજુ થોડા ઊંડા ઉતરો. બહુ મસ્ત પદાર્થ તમને આજે પકડાવો છે, અદભુત પદાર્થ પકડાવો છે. 1503 એટલા માટે એમને પસંદ કર્યા કે અમારે જ્યાં પહોંચવું હતું ત્યાં પહોંચેલા આ વ્યક્તિ છે, માટે અમને પહોંચાડશે, એમનું શરણ સ્વીકાર. વાત આ છે. અમારે પ્રભુને મળવું હતું, અમે નથી મળી શક્યા. આ મહાપુરુષ પ્રભુને મળીને આવ્યા છે, એટલે અમારે જ્યાં જવું છે ત્યાં અમને પહોંચાડે તેમ છે, માટે એમને સદગુરુ બનાવો. એ જ પહોંચાડશે, બીજું કોઈ નહીં પહોંચાડે. હવે સમજાઈ વાત? આ શું મજાનું તારણ છે. સદગુરુ એ પકડો કે જે આપણને પહોંચાડે, જે અનુભૂતિ સુધી પહોંચાડે, જે આપણને આપણા પોતામાં રમતા રમતા કરી દે આત્મ સ્વભાવની અંદર. એવા સદગુરુ જો પકડાઈ જાય તો ખરેખર આપણું કામ થઈ જાય. 1503 કઈ બુદ્ધુ નહોતા. આટલી સાધના કરીને ત્રીજે પગથિયે પહોંચેલા આ બધા એક પણ પ્રકારના સાધક હતા. અને એટલે સાધના શું છે, સાધનાનો ઉદ્દેશ શું છે, સાધનાનો ધ્યેય શું છે, સાધના કરીને ક્યાં પહોંચવાનું છે, બધું એમના માઇન્ડમાં ક્લિયર હતું.
એમાં કોઈ શંકા એમના મનમાં ક્યાંય નહોતી. અને એટલે નક્કી કર્યું કે આ મહાપુરુષ પહોંચ્યા છે, આપણને પહોંચાડશે, એમનું શરણ સ્વીકાર્યું. આપણે જાતે પહોંચી શકીએ એમ નથી, એમના આલંબનથી, એમના શરણથી અને એમના માધ્યમથી આપણે 100% પહોંચી જઈશું. આ શ્રદ્ધા સાથે એમને ગૌતમ સાહેબના ચરણોમાં ઝુકાવ્યું છે. એક વસ્તુ છે, તાપસો અજય નતા એ ભૂલી જાઓ. તાપસો મોક્ષના કિનારે પહોંચવાની તૈયારીમાં હતા એ ખ્યાલ રાખો. હા, અજય શબ્દ મૂકી દો એક બાજુ. હા, તાપસોની યોગ્યતા બરાબર પાકી ગઈ હતી. ક્ષણવારમાં કેવલ જ્ઞાન થવાનું છે એ ભૂમિકા સુધી પહોંચી ગયેલા આત્માઓ હતા બધા. કેટલા સુધી પહોંચી ગયેલા હતા. જૈન અજયની વ્યાખ્યા તો ખાલી માત્ર વ્યવહાર સ્વરૂપમાં છે. નિશ્ચયમાં જૈન અજૈન કોઈ છે જ નહીં, બધા જ આત્મ સ્વરૂપમાં છે. હા, બધી રીતે ભાઈ. હા, મારે એટલું જ કહ્યું છે, એ કેટલી ઊંચી ભૂમિકાએ પહોંચેલા હતા. એમને જ્યાં પહોંચવું હતું ત્યાં પહોંચાડનાર સદગુરુનું નિમિત્ત એમને મળવાનું બાકી હતું અને નિમિત્ત મળી ગયું અને ઝુકાવી દીધું. હું તો આ કથામાં એ રીતે કથાને જોઉં છું કે ગૌતમ સ્વામી પોતાના મોક્ષનું રિઝર્વેશન કરવા નથી આવ્યા. ગૌતમ સ્વામી તો 1503 ને ઉચકવા માટે આવ્યા છે. 1503 ની ભવિતવ્ય અને પાત્રતા બરાબર પાકી ગઈ હતી. હવે 1503 ને સદગુરુની જરૂર હતી અને સદગુરુ સ્વરૂપે ભગવાને ગૌતમ સ્વામીને મોકલી આપ્યા. ચોક્કસ, જો કથામાં ઇંગિતો હોય પણ વાસ્તવિકતા આખી અલગ હોય. હા, ભગવાનને તો ખબર છે કે આ ગૌતમ સ્વામી કેવળ જ્ઞાન પામવાનો જ છે. મારા પછી એનો જ નંબર છે. ખબર જ છે ભગવાનને. તો ભગવાને તો ઘણી વાર કીધું છે કે આપણે બંને સરખા જ થવાના છીએ છેલ્લે. આપણ હોશું બેઉ તુલ્લા. ગૌતમ સ્વામીના રાસની સરસ પંક્તિ છે. આપણ હોશું બેઉ તુલ્લા, આપણે બે સરખા જ થઈશું, તું ચિંતા નહીં કર ગૌતમ. આ તો ભગવાને ક્યાંક કોઈક વચન બોલ્યું હતું કોકની સામે, અષ્ટાબદ્ધ પ્રતીકની સ્વલબ્ધિથી યાત્રા કરે તો એને આ ભૂમાં કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય, એવું ક્યાંક સાંભળ્યું હતું. એટલે ગૌતમ સામે દોડે. પણ હકીકતમાં એવું લાગે કે 1503 નો સમય પાકી ગયો હતો અને એમને સદગુરુની જરૂર હતી અને સદગુરુ સ્વરૂપે એમને ગૌતમ સામે જ જરૂર હતી અને ગૌતમ સામે જ એમના સદગુરુ બનવાના હતા. એ લખાયેલું હતું અને પહોંચી ગયા. હવે તો બધા હોય જ છે. એ પ્રમાણે ઘટના ઓટોમેટિક ઘટી જ જાય છે. અને મેં તમને એકવાર પહેલા પણ કહ્યું હતું કે સદગુરુની શોધ કરવા જવું પડે એ વ્યવહાર છે અને આપણી પોતાની પાત્રતા પ્રગટ ત્યારે સદગુરુ આપણને સામેથી મળે એનું નામ નિશ્ચય છે. સામેથી જ મળે સદગુરુ. આપણી પાત્રતા અને યોગ્યતા પ્રગટ થાય એટલે સદગુરુ મળી જ જાય, શોધવાની પણ જરૂર નહીં, આવી જ જાય. ચોક્કસ 12 વર્ષ નહીં, 700 માઇલ સુધી જવાનું. 12 વર્ષ સુધી ગુરુને શોધવાના, 700 માઇલ લાંબા થવાનું. એક ગુરુની આલોચના, ગુરુ પાસે આલોચના લેવા માટે 700 માઇલની મુસાફરી કરવાની છૂટ શાસ્ત્રકારો આપી છે. આ બધો વ્યવહાર છે. અને એક વસ્તુ યાદ રાખજો, નિશ્ચય ન પ્રગટે ત્યાં સુધી વ્યવહારથી બધું જ કરવાનું છે, એટલું યાદ રાખજો. છે જ. અને નિશ્ચય પ્રગટ્યા પછી તો વ્યવહાર ઓટોમેટિક અંદરથી ચાલ્યા કરશે. કારણ કે જ્યાં સાચો નિશ્ચય છે ત્યાં સાચો વ્યવહાર આવે ને આવે જ. નિશ્ચય વ્યવહાર વગરનો ક્યારે પણ હોઈ શકતો જ નથી. અને વ્યવહાર શુદ્ધ હોય અને સાચો હોય તો નિશ્ચય વગરનો પણ ન હોય. બે અન્યોન્ય છે, આવે જ. અત્યારની આપણી ભૂમિકા એ છે કે સદગુરુની શોધ આપણે કરવી જ જોઈએ. કારણ કે હજુ આપણને ક્યાં ખબર છે આપણો નિશ્ચય પાક્યો કે ન પાક્યો. નથી પાક્યો માટે પકાવવા માટે આપણે મહેનત કરવાની અને સદગુરુ શોધવાના. આપણી ભૂમિકા અત્યારની એ છે. બેસી નહીં જવાનું, કઈ શોધવા જવાનું. હા, અને આપણી ભૂમિકાને જે યોગ્ય લાગે તે સદગુરુ પાછળ ઢળી પડવાનું, સમર્પિત થઈ જવાનું. પણ સદગુરુ રાખજો, બસ આટલું કામ કરજો. સદગુરુ વિના ઉદ્ધાર નથી એ નક્કી છે. સદગુરુ તો જોઈશે જ. જેને જ્યાં મેચિંગ હોય, જ્યાં સેટિંગ હોય, જ્યાં તમારું ઋણાનુબંધ હોય તે ગુરુને તમે પસંદ કરી લેજો. એવું કઈ નક્કી નથી કે આ જ કરવા કે તે કરવા. તમારું જ્યાં ઋણાનુબંધ હોય ત્યાં કરી લેજો. પણ ગુરુ તો જોઈશે જ. ગુરુ વગર નહીં પહોંચી શકાય, નહીં પહોંચી શકાય. આત્મતત્વની અનુભૂતિ સુધી પહોંચવું હશે તો પણ સદગુરુ જોઈશે અને પૂર્ણ સ્વરૂપે પ્રગટ કરવું હશે તો પણ ગુરુ જોઈશે. આપણે સ્વયં સંબંધની કક્ષામાં નથી.
આપણે બુદ્ધ બોધિત છીએ. કોઈ બોધ પ્રમાણે તો આપણે પામીએ, સીધે સીધા આપણે પામી શકીએ તેમ નથી. એટલે આપણે સદગુરુની ખાસ જરૂર છે. પણ એક વસ્તુ નક્કી છે, જયારે આપણી યોગ્યતા પાકે છે, સદગુરુ આપણને સામેથી મળી જ જાય છે. અને ત્યાં સુધી શોધવાનો પ્રયત્ન કરીએ, 100% કરીએ, ના નહીં. ગૌતમ સ્વામી મહારાજ આટલી જબરદસ્ત યોગ્યતા અને પાત્રતા હોવા છતાં 1503 ને દીક્ષા આપી, પારણું કરવા માટે બેસાડ્યા, આટલી પાત્રીમાં ખીર લઈ આવ્યા, અંગૂઠો અંદર રાખ્યો અને બધાના પારણા કરાવી દીધા. આ બધી ઘટના આપણે જાણીએ છીએ. અને 1503 માંથી 500 ને ખાતા ખાતા કેવળ જ્ઞાન થઈ ગયું. બસ મારી વાત અહીંયા હતી. જો ગૌતમ સ્વામીને એમને ચમત્કારથી માત્ર પકડ્યા હોત કે આ શક્તિથી ઉપર ચડી ગયા, શું શક્તિ છે એમનામાં, શું ચમત્કાર છે, આવી ઘટના જોઈને જો એમને ગુરુ પસંદ કર્યા હોત તો 500 ને કેવળ જ્ઞાન ન થાય. ખાતા ખાતા નહીં, 1500 માંથી એકેને કેવળ જ્ઞાન ન થાય. તો કેવળ જ્ઞાનના કિનારા ઉપર જે વ્યક્તિઓ પહોંચ્યા છે એમની પાસે કઈ પાત્રતા છે. પરીક્ષા કરવાની પણ એક પાત્રતા છે અને પસંદ કરવાની પણ એક પાત્રતા છે. પાત્રતા ખુલે પછી પસંદગીમાં ક્યારે પણ માણસ થાપ ન ખાય, ક્યારે પણ થાપ ન ખાય. પાત્રતા ન ખુલી હોય તો પસંદગીમાં થાપ થવાની શક્યતા છે, પણ અંદરથી પાત્રતા ખુલી ગયા પછી એને પસંદગીમાં ક્યારે પણ ભૂલ ન થાય. કુદરતી જ પસંદગી એવી થાય કે જે એને પહોંચાડી શકે એવા જ સદગુરુ એને પકડી, તરત પકડી જ જાય અને પહોંચી જ જાય. પંદરસો 3 ને કેવળ નથી. અને ગૌતમ સ્વામી મહારાજ બધાને લઈને ગયા સમવસ્ત્રની અંદર. 1503 કેવળ જ્ઞાનની પરિષદામાં જાય ને ગૌતમ સ્વામી કહે, અરે બાપ, હમણાં તમારી દીક્ષા, તમે ત્યાં ક્યાં જાઓ છો? કેવડીની આસાધના થાય, પરિષદામાં આપણાથી ન બેસાય. અને સામે છોડે ભગવાન કે ગૌતમ તું કેવડીની આસાધના ન કર. આ 1503 ને કેવળ જ્ઞાન થઈ ગયું. ગૌતમને ખબર નથી કે 1503 ને કેવળ જ્ઞાન થઈ ગયું છે. અને ગૌતમ સ્વામીને થોડો ખેદ થાય, એમને કેવળ જ્ઞાન થઈ ગયું. અને પછી કે પ્રભુ મને ક્યારે થશે કેવળ જ્ઞાન? બસ આ ગૌતમ સ્વામીની તાલાબંધી છે. આ સંવેગ, આ સંવેગ. આટલી ઊંચી કક્ષાએ પહોંચ્યા પછી પણ મનમાં એક ભાવ છે, મને પ્રભુ ક્યારે થશે આ કેવળ જ્ઞાન? બોલો આપણી તાલાવેલી કેટલી છે? ચલો હમણાં છે ને એક વાત તમને કહું, કેવળ જ્ઞાનની તાલાવેલી હમણાં કદાચ આપણે ન કરીએ, પણ કમસે કમ સમ્યક દર્શનની તાલાવેલી તો કરો. ભગવાન પાસે રડો, પ્રભુ મને સમ્યક દર્શન ક્યારે મળશે? કમસે કમ પ્રભુ સમ્યક દર્શન તો તું આપી દે, કારણ કે સમ્યક દર્શન મળશે તો કેવળ જ્ઞાન મળશે. સમ્યક દર્શન નહીં મળે તો કેવળ જ્ઞાન કેવી રીતે મળશે? પ્રભુ તું મને સમ્યક દર્શન આપી દે, મારે સમ્યક દર્શન જોઈએ છે. બીજા શબ્દોમાં, પ્રભુ તું મને મારા પોતાની આત્મ સ્વરૂપની અનુભૂતિ આપી દે, મારે અનુભૂતિ જોઈએ છે. અનુભૂતિની તાલાવેલી જામે છે તાલાવેલી બરાબર? એક દિવસ બરાબર ઓફિસ ટાઈમસર ન ખુલે તેમ થાય આજે બરાબર થોડું મોડું થઈ ગયું, જરા આજ થોડું મોડું થઈ ગયું એવું લાગે, જરા થોડું ફીલ થાય આજે દુકાન ખોલવામાં થોડું જરા ઓફિસ જવામાં મોડું થઈ ગયું. ને એક દિવસ આ કેવળ જ્ઞાનની આમ ઝંખના અંદરથી જાગતી નથી લાગતું કે આમ કેટલા મોડા છીએ? ઝંખના છે, કેવળ જ્ઞાનની ઝંખના છે, સમ્યક દર્શનની ઝંખના છે. હા, હું ક્યાં ના પાડું છું. હજી થોડી આગળ પછી આગળ લઈ જવું, ઝંખના પછીના તત્વો ઉપર આગળ લઈ જવું એટલે બધું ખુલ્લું થઈ જશે. બોલો એક વાત પૂછું, મેળવવું છે એ ઝંખના છે, મેળવવું છે એ ઝંખના છે, અને જ્યાં સુધી નથી મળતું ત્યાં સુધી એની અંદરમાં જે ડંખ છે એનું નામ વેદના છે. નથી મળ્યું એની વેદના કેટલી? ચલો મેળવવાની ઝંખના છે, નથી મળ્યું એની વેદના કેટલી? ઝંખના પછીનો સ્ટેપ છે વેદના. અંદરથી વેદના પ્રગટે કે પ્રભુ ક્યારે, કેમ હજુ આટલો વિલંબ, કેમ? સાચો સંવેગ ઝંખના અને વેદના પ્રગટાવે. નિર્વેદ તો સંવેગ તરફ જવાનો માર્ગ છે, અને સંવેગ એ મોક્ષ તરફ જવાનો માર્ગ છે.
સાચો સંવેગ અંદરથી આમ વ્યથા અને વેદના પેદા કરે. મને ક્યારે મળશે આ સંવેગ. બોલો, છે વેદના છે? બહુ મુશ્કેલી છે આપણી, ખરેખર તમને કહું છું. જોઈએ તે વેદના અંદરથી પ્રગટતી નથી. એ બેઠા ત્યાં સુધી થોડું ઘણું આમ જરા સ્પર્શે, બહાર નીકળ્યા પછી તો આખો સ્પર્શ જ બદલાઈ જાય છે. હે, કોઈને કોઈ ભોમાં તો થઈ જશે, 100% થઈશ. ન થાય એવું બને. પામવાની ઝંખના, પામવાની ન પામવાની વેદના થાય જ. તમને ખબર છે? આનંદ ઘન બિન પ્રાણ ન રહે છે ને બિછુરત જાય પ્રાણ. બહુ સરસ પંક્તિ છે. આનંદ ઘન બિન પ્રાણ ન રહે છે ને બિછુરત જાય પ્રાણ. આનંદ ઘન વિના હવે મને ચેન પડતો, પ્રભુ વિના. આનંદ ઘન તરીકે પ્રભુને પકડો કે આનંદ ઘન તરીકે આત્માને પકડો. આનંદ ઘન તરીકે પ્રભુ પણ આવી શકે અને આનંદ ઘન તરીકે આત્મા પણ આવી શકે છે. ભક્ત પરમાત્માને કહેતો હોય કે આનંદ ઘન પ્રભુ તમે છો, તમારા વગર હવે મને ચેન ન પડે, હું રહી ન શકું. બિછુરત જાય પ્રાણ, તમારો વિયોગ થાય અને મારા પ્રાણ ચાલ્યા જાય. એકવાર સાધકને અનુભૂતિ થઈ જાય આત્મ સ્વરૂપની, અને એ અનુભૂતિમાંથી એનો ઉપયોગ જ્યારે બહાર નીકળી જાય, અને કદાચ ઉપયોગ પરમાં ચાલ્યો જાય, પદાર્થમાં, સામગ્રીમાં, સંયોગમાં, ગમે ત્યાં ચાલ્યો જાય, પણ એ ચાલ્યો જાય પછી જેને અનુભૂતિ થઈ છે એ સાધક માથા પછાડે, ધ્રુસકે રડે, પાછી મારી અનુભૂતિ ક્યારે આવશે, હું બહાર ચાલ્યો ગયો. આ વેદના થાય, વેદના. પિત્તલડી બંધાણી રે અજીત, પ્રભુ પાખે ક્ષણ એક મને ન. જો આ વેદના છે. પ્રભુ તારી સાથે પ્રીતિ એવી બંધાઈ ગઈ છે કે હવે તારા વગર એક ક્ષણ પણ રહી શકું તેમ નથી. પ્રભુ પાખે ક્ષણ એક મને ન સુહાય છે. બંધાઈ ગયા પછીની વાત છો, ન બંધાયું એને તો બધી ક્ષણો સરખી જ છે. પિત્તલડી બંધાણી રે શબ્દ કેટલા માની વિજયજી મારા સાહેબની આ સ્તવના, કેવી અનુભૂતિ પૂર્વકની આ સ્તવના છે કે પરમાત્મા સાથે એકવાર પ્રીતિ બંધાઈ ગઈ, એક વખત પરમાત્માના સ્વરૂપની આ રીતે અનુભૂતિ થઈ ગઈ, પછી એ પરમાત્મા સાથે એટલો બધો અંદરથી લગાવ, એટલી બધી અંદરથી એકાત્મતા થઈ જાય કે એ પ્રભુના સ્વરૂપને અનુભવ્યા વિના એક ક્ષણ પણ આત્મા રહી શકે. પ્રભુ પાખે ક્ષણ એક મને ન. શું મસ્ત ભાવ પ્રગટ્યા છે. આધ્યાત્મિક કલા પણ સુરેશ્વરજી મારા સાહેબ આ સ્તવન દિવસમાં 3 વાર બોલતા, 3 વાર, સવાર, બપોર અને સાંજ. એમની ભક્તિ ચાલતી હોય 25, 26 સ્તવનો બોલે, પણ છેલ્લું સ્તવન તો આ જ હોય, પિત્તલડી. તે બોલ્યા પછી જ એમની ભક્તિ, પણ ત્યાંથી ભક્તિ પૂરી ન થાય. એકવાર મેં પૂછેલું, સાહેબ રોજ 3 વખત બોલો આ સ્તવન, એકનું એક સ્તવન રોજ 3 વખત. મને કે તને ખબર નથી, જયારે બોલું છું ત્યારે નવા ભાવો આવે છે. કેવા ભાવમાં રમતા હશે, પ્રભુ સાથેની એમની પ્રીતિ કેવી જામી ગઈ હશે. પહેલા પ્રભુ સાથે પ્રીતિ જમાવો, પછી આત્મા સાથે પ્રીતિ જમાવજો. પ્રભુ સાથે નહીં જમે તો આત્મા સાથે પણ નહીં જમે. પહેલા તો પરમાત્મા સાથે પ્રીતિ જમાવો, એવી જમાવો ને કે પ્રભુ વિના એક ક્ષણ પણ રહી ન શકાય આપણે. મેં ખબર તમને એકવાર જંબુજી મારા સાહેબની વાત કરી. જંબુજી મારા સાહેબ દર્શન કરવા જાય ને પછી એ જયારે બહાર નીકળવાના હોય ને ત્યારે એમની હાલત બહુ ખરાબ હોય, બહુ ખરાબ. હા, એ ખાલી આપે છે. મેં તો એમને બહુ નજીકથી માણ્યા છે, એક ભક્ત તરીકે, જ્ઞાની તરીકે, સાધક તરીકે મેં એમને બહુ નજીકથી માણ્યા છે. અડધો 1.5 કલાક પરમાત્માની ભક્તિ કર્યા પછી નિરાશ્રમમાંથી બહાર નીકળવું હોય ને તો એમના માટે બહુ વિમર્ષણ થઈ જાય, નીકળી ન શકે. એમની ચેતના, એમનો ઉપયોગ પ્રભુ સાથે એવો એકાકાર થઈ ગયો હોય
કે ઉપયોગને એમાંથી બહાર કાઢવો એમના માટે બહુ મુશ્કેલ પડી જાય. એટલે બધી જ ક્રિયા પૂરી થઈ ગયા. ચૈત્યબંધનની બધી 1.5 કલાક સુધી ભક્તિની ક્રિયા પૂરી થાય, પછી ઉભા થાય. ઉભા થઈને 5-7 ડગલા પાછા ચાલે બહાર નીકળવા માટે. પછી પાછા દોડીને ભગવાન પાસે જતા રહે. પાછા દોડીને જતા રહે. વળી પાછા ભગવાન પાસે 5 મિનિટ સ્તવના કરે, ભક્તિ કરે, ખમાસમણ ઉપર ખમાસમણ દે. વળી પાછા 15-20 ડગલા પાછા જાય. પાછા દોડીને પાછા પહોંચી જાય. 5 થી 7 વખત ભગવાન પાસે આવન જવાન થાય ત્યારે માંડ દેરાસરમાંથી બહાર નીકળી શકે, બાકી નીકળી ન શકે. આપડે તો વિધિ પૂરી થઈ 2-2.5 મિનિટમાં તો બહાર ક્યાં પૂરી થાય. એની પહેલા તો ઉપયોગ બહાર જ જતો રહ્યો હોય. આમ તો સ્થિર થવો જ ન હોય ને, પેલા સ્થિર જ ન થયો હોય ને. કેટલો સ્થિર થાય દેરાસરમાં આપણો ઉપયોગ, કેટલો સ્થિર થાય. આપણે અડધો કલાકની પરમાત્માની ભક્તિમાં 5 મિનિટ એવી આવે કે જેમાં આપણે ભગવાન સિવાય બીજું બધું જ ભૂલી ગયા હોય. 5 મિનિટ, માત્ર 5 મિનિટ. 30 મિનિટમાં માત્ર 5 મિનિટ ભગવાન સિવાય બાકીનું બધું આપણે ભૂલી ગયા હોઈએ. એવી 5 મિનિટ ભગવાન પાસે આપણી નીકળતી નથી. 5 મિનિટ નીકળતી નથી. તમે કલ્પના કરો કેટલું ચંચળ છે આપણું મન. અને ચંચળતાની પાછળ મનમાં મલિનતા પણ કેટલી બધી પડેલી છે. મલિનતા છે એટલે ચંચળતા છે. ભાવોમાં મલિનતા છે. મલિનતા આપણને ચંચળતા પેદા કરાવ્યા કરે છે. આ મલિનતા અને આ ચંચળતા આપણા મનમાં જ્યાં સુધી છે ત્યાં સુધી પરમાત્મા સાથે પણ આપણો ઉપયોગ સ્થિર થતો નથી. અને પ્રભુ સાથે ઉપયોગ સ્થિર નહીં થતો, આત્મા સાથે કેવી રીતે થશે? તો આ સમ્યક ભાવમાંથી અનુભૂતિમાં કેવી રીતે જવાશે? સત્તા સાધન માર્ગ ભણી હું સંચર્યો હો લાલ. દેવચંદ્રજી મહારાજ આ સ્તવનની પહેલી કડીની છેલ્લી પંક્તિમાં અદભુત વાત કરે છે. બસ પ્રભુ વિભાવ ઉપરથી મન ઉઠી ગયું છે, નિર્વેદ ભાવમાં રમી રહ્યો છું, હવે સમ્યક ભાવ અંદરથી બરાબર ચાલી રહ્યો છે. બસ પ્રભુ હવે મારા દર્શન જ્ઞાન ચારિત્રના એ માર્ગ ઉપર મારું પ્રયાણ શરૂ થશે. દર્શન જ્ઞાન ચારિત્ર એ આપણા સ્વરૂપને પ્રગટ કરવાનો એક માર્ગ છે. અને દર્શન જ્ઞાન ચારિત્ર એ જ આપણી પોતાની અંતિમ મંજિલ છે. મંજિલ પણ એ જ છે ને માર્ગ પણ એ જ છે. બંને એક જ છે. દર્શન જ્ઞાન ચારિત્ર એ માર્ગ છે, દર્શન જ્ઞાન ચારિત્ર એ મંજિલ છે. અપૂર્ણ છે ત્યાં સુધી માર્ગ છે, અને પૂર્ણ સ્વરૂપે પ્રગટ થાય ત્યારે મંજિલ છે. ક્ષૌસમ ભાવના હોય તો એ માર્ગ છે, અને સાહિક ભાવના હોય તો મંજિલ છે. સત્તા સાધન માર્ગ ભણ્યું સંચર પ્રભુ, બસ સ્વરૂપ સાથે અભેદ. યાદ રાખજો, અનુભવ અભેદમાં છે. ત્રીજી પંક્તિમાં ભેદ છે, ચોથી પંક્તિમાં અભેદ છે. ઉપયોગ પરથી છૂટો પડ્યો, સંયોગથી છૂટો પડ્યો, હવે એને સ્વરૂપ તરફ જવાનું છે. અને એટલે સ્વરૂપ તરફ જે ઉપયોગનું સંચરવું એ ચોથી પંક્તિની સાધના છે. સ્વરૂપ તરફ ઉપયોગનું સંચરવું, પોતાના આત્મા તરફ ઉપયોગનું સંચરવું, આત્મા તરફ ઉપયોગનું જવું, આત્માને અનુભવવા તરફ દોડવું, બસ એ ચોથી પંક્તિ છે. અને અનુભવ થાય એટલે દર્શન જ્ઞાન ચારિત્રની પ્રાપ્તિ થાય. રાબિયા એની કુટીરમાં બેઠી બેઠી સાધના કરી રહી હતી. અને રાબિયાને મળવા માટે કોઈ સંત બહારથી આવેલા. રાત સાથે રહ્યા, ઘણી બધી ગોષ્ઠીઓ કરી, બધું કર્યું. સવાર થઈ, રાબિયા પોતાની સાધના મંદિર કુટીરમાં મસ્ત છે, અને પેલા સંત બહાર નીકળ્યા છે. અને બહાર નીકળ્યા પછી એ દિવસનો સૂર્યોદયને જોવે છે, અને બે પહાડોની વચ્ચેમાંથી સૂર્ય ઉગી રહ્યો છે. એટલું આમ પેરોનોમિક દ્રશ્ય છે. અને એ દ્રશ્યને જોઈને પેલો ખુશખુશ થઈ ગયો સંત. જેને જિંદગીમાં આવું દ્રશ્ય સૂર્યોદયનું જોયું જ ન હોય એને. તમે લોકો અમે સનરાઈઝ ને સનસેટ જોવા જાવ છો ને, ગાંડા થઈ જાવ છો, ગાંડા સનરાઈઝ ને સનસેટ. અને પેલા સંતો આ દ્રશ્ય જોઈને આભાર બની ગયા. શું મસ્ત દ્રશ્ય છે, કેટલી બધી ગ્રીનરી છે ચારે બાજુ, વચમાંથી સૂર્યનો ઉદય થઈ રહ્યો છે, બે બાજુ પહાડ છે, આમ પીળા પીળા કલરનો સ્વસ્થ મજાનું આખું દ્રશ્ય દેખાય છે. આમ જોઈને છક થઈ ગયા અને જોશથી બોલ્યા, અરે રાબિયાજી બહાર આવો, બહાર આવો.
શું અદભુત સૂર્યોદયનું દ્રશ્ય છે. બહાર તો આવો, તમને જોવા જેવું દ્રશ્ય છે. 2-4 વખત બોલ્યા ત્યાં સુધી તો રાબ્યા સાંભળ્યું જ નહીં, અને 3-4-5 વખત બોલ્યા પછી રાબ્યા થયું કે જવાબ તો દેવો પડશે, તો બોલ્યા જ કરશે. આ એટલે રાબ્યાને જવાબ આપ્યો કે તમે બહારનો સૂર્યોદય જોવો છો, હું તો અંદરનો સૂર્યોદય જોઉં છું. હું તો મારા પોતાના સૂર્યોદયને માનું છું. અરે તમે આવો અંદર, શું અભ્યંતર સૂર્યોદય છે. જોવો તો ખરા, જે મજા અંદર જામી છે, આંતરિક સૂર્યોદય. એટલે મોહન વિજય મારા સાહેબ પંક્તિ લખી છે, અધ્યાત્મ રવિ ઉગ્યો મોહ તિમિરે હરિ જુગતે. વાત છે કે વિમલના રામ શું ઘણું રીજ શો મહારાજ, રામ વિજય મહારાજ. અધ્યાત્મ રવિ ઉગ્યો મુझे કટ. ભગવાન, મારી ભીતરમાં અધ્યાત્મનો સૂર્ય ઉગી ગયો છે. મોહ તિમિરે હરિ જુગતે. મોહના અંધકારને આ પ્રકાશે મોહના અંધકારને હરી લીધું. ખલાસ થઈ ગયો મોહનો અંધકાર. પ્રભુ, સૂર્યોદય જામી ગયો. આપણે સૂર્યોદય જમાવો છે ને ભાઈ? હે? હા, આ 1.5 મહિનો આપણે આજ મહેનત કરી છે. 1.5 મહિનો કે 1 મહિનો જે થયું તે આજ મહેનત કરી છે કે આપણી ભીતરમાં સૂર્યોદય કેવી રીતે પ્રગટે. આ સૂર્યોદયનું પ્રગટીકરણ થવું એટલે જ સમ્યક દર્શનનું પ્રગટીકરણ થવું. આવો અદભુત સૂર્યોદય. મેરે ખટ જ્ઞાન ભાનુ ભયો ભોર, મીટ્યો ભરમ તમ જોર. મારી ભીતરમાં જ્ઞાનનો સૂર્યોદય, જ્ઞાનનો સૂર્ય અંદર ઉગી ગયો છે, અને એને અત્યાર સુધી જે મને પરમા મારાપણાનો ભ્રમ હતો એને તોડી નાખ્યો છે. પરમા સુખની બુદ્ધિનો ભ્રમ હતો એ પણ તોડી નાખ્યો છે. પરમા સુરક્ષાનો ભ્રમ હતો એ પણ તોડી નાખ્યો છે. મારા બધા ભ્રમો એને તોડી નાખ્યા. બધા વિભાવ સાથેનું મારું એકત્વ આ મારા સૂર્યોદય તોડી નાખ્યું છે. પ્રભુ, મારી ભીતરમાં જ્ઞાનનો સૂર્યોદય થયો છે. આ સૂર્યોદય આપણે ભીતરમાં કરવાનો છે. કેટલી મજા છે આ સૂર્યોદયની. જન્મથી આંધળાને આંખ મળે, જન્મથી આંધળાને આંખ મળે અને જે આનંદ થાય. અંધારા ભોંયરામાં પીડાતા માણસને મુક્ત ગગન મળે અને જે આનંદ થાય, એના કરતા પણ આનંદ ગણો આનંદ આત્માને જયારે સમ્યક દર્શન પ્રગટીકરણ થાય ત્યારે થાય છે. આ સમ્યક દર્શન કેટલું અદભુત છે. સત્તા સાધન માર્ગ ભણ્યો સંચર્યો લાલ, અને એ તરફ આપણે જવું છે. લૌકિક થી લોકોત્તરની યાત્રા છે. સમ્યક દર્શનની યાત્રા ચૈતન્ય તીર્થની યાત્રા છે, અને ચૈતન્ય તીર્થની યાત્રા એટલે લૌકિક થી લોકોત્તર તરફની યાત્રા છે. શબ્દથી સ્પર્શ તરફની યાત્રા છે. આત્મા આત્મા શબ્દથી આપણે બોલીએ છીએ, પણ આપણી યાત્રા શબ્દથી આત્માના સ્પર્શ સુધીની છે, આત્માની અનુભૂતિ સુધીની છે. સ્થૂળથી સૂક્ષ્મ સુધીની આપણી યાત્રા છે, અને ભોગથી યોગ સુધીની આપણી યાત્રા છે. આવી મસ્ત મજાની યાત્રામાં આ દેવચંદ્રજી મહારાજ આપણને 4 પંક્તિ દ્વારા લઈ ગયા છે, અને 4 પંક્તિને આપણે બરાબર 1 મહિના સુધી લગભગ આપણે ઘૂંટી છે. હજી બીજી ગાથા અને બીજી ગાથામાં રહેલી જે મસ્ત મજાની સાધના, એ તો બહુ ઊંડાણની અને બહુ મસ્ત મજાની સાધના છે. પણ મને એમ લાગે છે કે હવે એ સાધનાની વાતો આપણે પર્યુષણ પછી કરીશું. આવતીકાલે તો 12 છે. સિદ્ધિ તપના તપસ્વીઓના આવતીકાલે 7 ઉપવાસના પારણા એટલે બેસના છે, અને 8 ઉપવાસના સાંજે અત્તર પારણા છે. બસ એમનો તપ સરસ થાય. હવે 8 ઉપવાસ. પણ એક કામ કરજો, મારા સિદ્ધિ તપના તપસ્વીઓ 8 ઉપવાસ કરે ને એકલા મજા ના આવે. તમે બધા જોડાવ તો મજા આવે જરા. એટલે હવે તમે બધા નક્કી કરી નાખો કે સિદ્ધિ તપના તપસ્વીઓને આપણે એમને પૂરક બનવું છે. એટલે કમસે કમ થાય કે ન થાય, નથી થતી એવો કોઈ વિચાર ક્યારે પણ કરશો નહીં. અમારા સિદ્ધિ તપના તપસ્વીઓ એવા છે ને કે એક ઉપવાસ નતો કર્યો તો પણ આજે 7મી બારી સુધી બધા પહોંચી ગયા છે. એટલે તમે છે ને હવે નથી થતું એવો વિકલ્પ જ મૂકી દેજો. બસ વિકલ્પ હવે કરવો તો એક જ કરજો, આપણે પણ ઝુકાવવું છે બસ. અને પ્રભુ અને ગુરુ સાથે છે, આપણે શું ચિંતા છે, એ બધું આપણને કરાવશે, પણ આપણે કરવું છે એ નક્કી છે. આ વખતે તમારે બધાને અઠ્ઠાઈ કરવાનો ભાવ રાખજો. આદેશ તો મારાથી ન અપાય, ભગવાને ના પાડી છે કે કોઈ આદેશ નહીં આપવાનો, પણ પ્રેરણા જરૂર કરવાની. એટલે આજે પ્રેરણા તમને કરું છું, નક્કી કરજો બસ
પહેલો ઉપવાસ, બીજો ઉપવાસ, ત્રીજો ઉપવાસ, 3 ઉપવાસ કરવા છે. પછી ગુરુદેવને કહીશું હવે તમારે જે કરવું હોય તે કરો. પછી પ્રભુને કહી દઈશું પ્રભુ હવે તમે લઈ જાઓ, 3 સુધી પહોંચી ગયા. આટલું તો કરી દો કમસે કમ, બાકીનું બધું પ્રભુ ઉઠાવી લેશે. બરાબર? હા, મંજૂર? હા, આટલું કરજો. આજે 10 વાગે પ્રવચન છોડી દઉં છું. મારે પણ થોડુંક જરા બહાર જવાનું છે ટ્રીટમેન્ટ માટે, એટલે આજે 10 વાગે પ્રવચન છોડી દઉં છું. આમ તો 10 ને 5-10 થઈ જાય છે રોજ, પણ છેલ્લી પંક્તિ આખી બરાબર યાદ કરી લેજો. સત્તા સાધન માર્ગ ભણી હું સંચેલો લાલ, ભેદમાંથી અભેદની આ મસ્ત મજાની યાત્રા છે. આ આખી અનુભવની યાત્રા છે. બસ આપણે જયારે આપણા સ્વરૂપ તરફ, ભગવાને બતાવેલા સાધન દ્વારા, દર્શન જ્ઞાન ચારિત્ર દ્વારા આપણે જયારે સ્વરૂપ તરફ જઈએ છીએ ત્યારે 100% અનુભૂતિ થયા વગર રહેતી નથી. બસ આ અનુભૂતિ એ જ આપણો અંદરનો પ્રકાશ, અને એ પ્રકાશ એ જ મોહને તોડવાની સરસ મજાની ઘટના છે. તો નિર્વેદમાંથી સંવેગમાં જઈ અને સમ્યક દર્શનની અનુભૂતિ કરી અને આપણી સાધનામાં ખૂબ આપણે આગળ વધીએ, એ જ આજના દિવસે આશીર્વાદ છે.